હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે જોઈશું ચેપ્ટર 4ની બ્લેક બોક્સ ટેસ્ટિંગ ટેકનિક. ઓકે, અત્યાર સુધી આપણે જોઈ ગયા કે ટેસ્ટિંગના ટાઈપ્સ કેવા છે, એ દરેક ટેસ્ટિંગના ટાઈપ્સના લેવલ્સ કેવા કેવા છે. હવે જે આપણે ટેસ્ટિંગ જોઈ ગયા, સ્ટેટિક ટેસ્ટિંગ, ડાયનેમિક ટેસ્ટિંગ, એની મેથડ્સ કઈ કઈ છે, ઓકે, એ કેવી રીતે આપણે પરફોર્મ કરી શકીએ, સોફ્ટવેર ટેસ્ટિંગ છે કેવી રીતે પરફોર્મ કરી શકીએ, કેવી મેથડનો આપણે યુઝ કરી શકીએ, તો એના માટેની ટેકનિક્સ આપણે જોવાની છે. તો મેઇન તો એમાં 3 થી 4 ટેકનિક આવશે: બ્લેક બોક્સ, વ્હાઇટ બોક્સ, ગ્રે બોક્સ અને નોન ફંક્શનલ. ઓકે, તો આપણે સ્ટાર્ટિંગ કરીએ બ્લેક બોક્સ ટેસ્ટિંગથી. હવે બ્લેક બોક્સ ટેસ્ટિંગનો પહેલાં તો ડાયાગ્રામ જોઈએ કે અહીંયા જે ટેસ્ટર છે એ જ્યારે કોડ રન કરશે પછી એનું જે આઉટપુટ આવશે એને કહેવાશે બ્લેક બોક્સ ટેસ્ટિંગ. હવે આ તો નોર્મલ પ્રોસેસ થઈ. તો આમાં સ્પેશિયલ શું છે કે જે ટેસ્ટર છે એ કોડને જોઈ શકશે નહીં. ઓકે, જે ટેસ્ટર છે એ કોડને જોઈ શકશે નહીં. તો એને શું કરશે કે જે કોડ છે એના પાસે એક્ઝિક્યુટેબલ ફાઇલ જ આવશે. જે ટેસ્ટર છે એના પાસે એકચ્યુઅલ કોડ નહીં હોય, પણ શું હશે? એક્ઝિક્યુટેબલ ફાઇલ. એ એક્ઝિક્યુટેબલ ફાઇલને એક્ઝિક્યુટ કરશે કમ્પાઇલરમાં, અને જે ફાઇનલ રિઝલ્ટ આવે છે એને ચેક કરશે કે આ વસ્તુ રિક્વાયર્ડ જે એને રિક્વાયરમેન્ટ રાખી હતી એ પ્રમાણે છે કે નહીં, મેચ કરશે રિક્વાયરમેન્ટથી. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ કે તમે કોઈ બી એપ્લિકેશનની કઈ ફાઇલ જોઈ શકો છો. આપણે પીસીમાં રન કરી ત્યારે ખાલી EXE ફાઇલ જ આપણે એને એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. બીજું કાંઈ પણ કોડિંગ હોય આપણી પાસે ન હોય, કઈ લેંગ્વેજમાં બનાવેલું છે, કેવા સોર્સિસ યુઝ કરેલા છે, કાંઈ પણ સેટઅપ છે, તો આપણી પાસે EXE ફાઇલ જ હોય. ઓકે, મોબાઈલમાં આપણે એપ્લિકેશન નાખી છે તો એની APK ફાઇલ જ હોય. એન્ડ્રોઈડમાં કેવી રીતે એનું કોડિંગ થયેલું છે, ક્યાંય તમને કોડિંગ નહીં આપે. ગેમ તમે ઇન્સ્ટોલ કરશો તો કોડિંગ નહીં આપે કે એન્ડ્રોઈડમાં આ ક્લાસ યુઝ કર્યો અને આ મેથડ યુઝ કરી. ઓકે, સેમ પ્રોસેસ કે જે ટેસ્ટર છે એ કોડ ન જોઈ શકે, જે એમાં કોડિંગ પણ આવી જાય, ડેટાબેઝ પણ આવી જાય, વેબ ફોર્મ્સ પણ આવી જાય અને સોર્સ કોડ. આ બધી વસ્તુમાંથી કાંઈ પણ ટેસ્ટરને દેખાય નહીં, એને કહેવાય બ્લેક બોક્સ ટેસ્ટિંગ. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે આ ટ્રાન્સપેરન્ટ નથી. જો ટ્રાન્સપેરન્ટ હોય તો મતલબ એ વ્હાઇટ બોક્સ થઈ જાય, પણ અહીંયા બ્લેક બોક્સ. ઓકે, ઇન શોર્ટ આપણે બ્લેક કલરને એઝ્યુમ કરી લઈએ કે બ્લેક કલર જે હોય એને આપણે આજુબાજુ ન જોઈ શકીએ, ટ્રાન્સપરન્ટ ન હોય બ્લેક કલર, એટલા માટે આને નામ આપેલું છે બ્લેક બોક્સ ટેસ્ટિંગ. ઓલ્સો કોલ્ડ બિહેવિયરલ ટેસ્ટિંગ ફોકસીસ ઓન ફંક્શનલ રિક્વાયરમેન્ટ ઓફ ધ સોફ્ટવેર. મેઇન ફોકસ કોના ઉપર કરશે? ફંક્શનલ રિક્વાયરમેન્ટ. કેવી એને ફંક્શનાલિટી જોઈ છે પ્રોગ્રામને રન થવા માટે. ઓકે, કેવી ફંક્શનાલિટી પ્રોગ્રામ પોતે આપે છે, એડિશન આપે છે, મલ્ટિપ્લિકેશન આપે છે. ઓકે, આ બધા ઉપર ફોકસીસ વધારે કરશે અને એનું બીજું નામ છે બિહેવિયરલ ટેસ્ટિંગ. બ્લેક બોક્સ ટેસ્ટિંગ enable the software engineer to derive set of input conditions that will fully exercise all functional requirement for a program. હવે અહીંયા એને સેટ ઓફ ઇનપુટ કન્ડિશન્સ, ઓકે, કે જે તમારે વેલ્યુ ઇનપુટ કરવાની છે આખે કોઈનો સેટ આપી દેશે. સપોઝ કે એને કીધું કે ઈમેલ આઈડી જો સાચું નાખે તો જ એને લોગિન થવા દેવાનું. તો ઈમેલ આઈડી કેવા ટાઈપના હોઈ શકે એનો સેટ આપી દે આખો. કે વેબસાઇટ ઉપરથી ઈમેલ આઈડી છે તો એનું ઈમેલ આઈડી થોડાક વધારે કેરેક્ટર્સનું હોય. ઓકે, એમાં ડોટ છે એ 2 થી 3 ડોટ આવતા હોય. વેબસાઇટનું નામ પછી ડોટ કરીને gmail.com આવું ઘણું બધું આવતું હોય છે. ઓકે, એટલે કેવી રીતની તમે ઇનપુટ વેલ્યુ આપો છો, પહેલેથી એને કીધેલું કે આ વસ્તુ છે એ એડિશન કરશે, તો એડિશન માટેની પોસિબિલિટી કેટલી ઇનપુટ તમે આપી શકો, માઇનસમાં વેલ્યુ આપી શકો, પ્લસમાં આપી શકો, 0 આપી શકો કે નહીં. તો આ સેટ ઓફ કન્ડિશન્સ થઈ ઇનપુટ માટેની, કેવા ટાઈપની કેટલા ટાઈપની વેલ્યુ ઇનપુટ કરી શકો છો. આ બધી એને પહેલાં પોસિબિલિટીઝ લિસ્ટ આઉટ કરવાની અને પછી 1 બાય 1 ચેક કરવાની કે આ વેલ્યુમાં પરફોર્મન્સ સાચું આવે છે કે નહીં. ઓકે, એટલે આના પાસે ખાલી એટલું જ હશે કે જે સેટ ઓફ ઇનપુટ કન્ડિશન હશે અને એ ચેક કરીને જોશે કે રિક્વાયરમેન્ટ સાથે મેચ થાય છે કે નહીં. ઇઝ નોટ એન અલ્ટરનેટિવ ટુ વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ. વ્હાઇટ બોક્સથી ઓપોઝિટ નથી. Rather than it is a complementary approach that is likely to uncover different classes of error than white box method. જસ્ટ શું કરશે કે આમાં કોડ દેખાશે અને ઓલામાં નહીં દેખાય. અલ્ટરનેટ સોલ્યુશન નથી એનું કે જ્યારે વ્હાઇટ બોક્સ યુઝ ન કરો ત્યારે બ્લેક બોક્સ ચાલી શકે, એવું નથી. પણ બેયની એક રીતે તમે જુઓ તો સાવ ઓપોઝિટ છે કે આમાં છે એ કોડિંગ નહીં દેખાય બ્લેક બોક્સમાં, જ્યારે વ્હાઇટ બોક્સમાં દેખાશે. મતલબ કે એનું અલ્ટરનેટ સોલ્યુશન નથી પણ ઓપોઝિટ સોલ્યુશન છે કે
કે જ્યારે તમારે કોડિંગ નથી બતાવવાનું ત્યારે બ્લેક બોક્સ યુઝ કરો, કોડિંગ બતાવવાનું છે ત્યારે વ્હાઇટ બોક્સ યુઝ કરો. મેથડ the internal structure, design, implementation of the item being tested is known to the tester. ટેસ્ટરને ખાલી કેટલી વસ્તુ ખબર હશે કે જસ્ટ એને ઇનપુટ કન્ડિશન આવી છે એને ચેક કરવાની. ઓકે, અહીંયા જેટલી વસ્તુ આપી છે કે ઇન્ટરનલ સ્ટ્રક્ચર કેવું છે, કઈ લેંગ્વેજ યુઝ કરી છે, ડિઝાઇનિંગમાં ટેક્સ્ટ બોક્સ લીધેલા છે કે નહીં, ઓપ્શન બટન, રેડિયો બટન લીધેલા છે કે નહીં, ઇમ્પ્લિમેન્ટેશનનું કમ્પાઇલર કેવું છે, આ કાંઈ પણ વસ્તુ ટેસ્ટરને ખબર હશે નહીં. ટેસ્ટ કેન બી ફંક્શનલ ઓર નોન ફંક્શનલ. ઓકે, આ ફંક્શનલ પણ હોઈ શકે અને નોન ફંક્શનલ પણ હોઈ શકે. This method is named so because software program in the eyes of the tester is like black box inside which one can't see. અહીંયા સેમ વસ્તુ કીધેલી છે કે શું કામ મને બ્લેક બોક્સ નામ આપેલું છે, તો કે આપણી જે આઈઝ છે એ બ્લેક બોક્સની અંદર શું છે નથી જોઈ શકતી, કેમ કે કલર છે ટ્રાન્સપેરન્ટ નથી, એટલા માટે નથી જોઈ શકતી, મતલબ એને નામ આપેલું છે બ્લેક બોક્સ ટેસ્ટિંગ, કેમ કે આ જે ટેસ્ટર છે એ નથી જોઈ શકતું. This method attempts of to find errors in the following categories. આ જે ટેકનિક છે એ કેવી કેવી ટાઈપની એરર ફાઇન્ડ આઉટ કરી શકે. ઇનકરેક્ટ ઓર મિસિંગ ફંક્શન્સ. ઓકે, તમે લોગિનનો પ્રોગ્રામ બનાવેલો છે, હવે તમે પાસવર્ડનું જે ચેકબોક્સ આવે, પાસવર્ડનું ટેક્સ્ટ બોક્સ આવે એ જ તમે બનાવેલું નથી, તો આવા ટાઈપની જે એરર હશે, મતલબ કે મિસિંગ ફંક્શન્સ, કંઈક તમે ભૂલી જ ગયા છો મૂકવાનું, ઓકે, આઉટપુટમાં, તો એ વસ્તુ અહીંયા ફાઇન્ડ આઉટ કરશે. ઇન્ટરફેસ એરર્સ, જે કાંઈ એકબીજાની રિલેટેડ એરર હોય કે પાસવર્ડ નાખો છો પછી કનેક્ટ થાય છે કે નહીં, ખોટો નાખો છો તો કનેક્ટ થાય છે કે નહીં, ઇન્ટિગ્રેશનની જે એરર હશે એ. એરર્સ ઇન ડેટા સ્ટ્રક્ચર ઓર એક્સટર્નલ ડેટાબેઝ એક્સેસ. ઓકે, બહારનો એવી એરર ઘણીવાર આવતી હોય કે એનો ડેટાબેઝ જ એને એક્સેસ નથી થતો, તો એ ડેટાબેઝ એની જગ્યાએ પડેલો છે કે નહીં એ વસ્તુ એ ફાઇન્ડ કરી શકશે, પણ ડેટાબેઝ કેવો છે, અંદર શું ડેટા છે એ નહીં જોઈ શકે, જસ્ટ એને ડેટાબેઝ એક્સેસ થાય છે કે નહીં આટલું જ એ ચેક કરી શકશે. બિહેવિયર ઓર પરફોર્મન્સ એરર. પરફોર્મન્સ તમને ફાસ્ટ રિસ્પોન્સ આપે છે કે નહીં, બિહેવિયર કેવું છે. ઇનિશિયલાઇઝેશન એન્ડ ટર્મિનેશન એરર, વ્યવસ્થિત સ્ટાર્ટ અને સ્ટોપ થાય છે કે નહીં, પહેલાં લોગિનનું પેજ જ આવે છે કે પહેલાં થેન્ક યુનું પેજ આવી જાય છે. ઓકે, એટલે આ જે ટર્મિનેશન કેવી રીતે થાય છે, ઇનિશિયલાઇઝેશન કેવી રીતે થાય છે, આટલા ટાઈપની એરર છે પોતે કવર કરી લેશે બ્લેક બોક્સ ટેસ્ટિંગ. પણ જો કોડ રિલેટેડ કાંઈ એરર હશે કે કોડિંગમાં મિસ્ટેક છે તો અહીંયા 1 ની જગ્યાએ 2 કરો તો એરર સોલ્વ થઈ જશે, એવું કાંઈ ચેન્જીસ ટેસ્ટર નહીં કરી શકે. હવે બ્લેક બોક્સ ટેસ્ટિંગ પોતે એક ટેકનિક છે, પોતે એક મેથડ છે ટેસ્ટિંગ માટેની. હવે એની અંદર પણ ઘણી બધી ટેકનિક્સ આવે છે જેની સબ ટેકનિક્સ આપણે કહી શકીએ. તો ફર્સ્ટ છે ઇક્વિવેલન્સ પાર્ટીશનિંગ. જે આખો પ્રોગ્રામ છે એને નાના નાના મોડ્યુલમાં ડિવાઈડ કરવો એને કહેવાશે ઇક્વિવેલન્સ પાર્ટીશનિંગ. Software test design technique that involve dividing input value into valid and invalid partitions and selecting representative value from each partition as test data. કે તમારી પાસે જે પહેલેથી જ ઘણી બધી કન્ડિશન્સ ચેક કરવા માટેનું આખું લિસ્ટ આવી ગયું હતું, એને ચેક કરો પહેલાં કે આ વસ્તુ છે એ ચેક કરવાની, તો એ સક્સેસ જશે કે નહીં જાય. ઓકે, તો જે પહેલેથી ખબર છે એઝ્યુમ કરેલી કે આ વેલ્યુ સક્સેસ જશે તો એને પણ અલગથી રાખો, અને નથી જાય એમ એને પણ અલગથી રાખો, બેને ચેક કરો, જે વેલ્યુ ફિટ બેસે છે એને રાઇટ કરો. ઓકે, ઇક્વિવેલન્સ ક્લાસીસ મે ડિફાઇન એકોર્ડિંગ ટુ ધ ફોલોઈંગ ગાઈડલાઇન્સ. જે ઇક્વિવેલન્સ પાર્ટીશનિંગ કરેલું છે કોને કોને ફોલો કરશે. ઇફ ઇનપુટ કન્ડિશન સ્પેસિફાઈ રેન્જ 1 વેલિડ 2 ઇક્વિવેલન્સ ક્લાસીસ આર ડિફાઇન્ડ. વેલિડ રેન્જ છે કે નહીં, પાસવર્ડ તમે આપો છો તો એ 8 કેરેક્ટર્સનો છે કે નહીં કે એનાથી ઓછો છે. ઓકે, તો આ જે રેન્જ છે 6 કેરેક્ટર્સમાં પણ તમને લોગિન કરવા દે છે કે નહીં, આ બધી જે રેન્જ છે એ ડિફાઇન કરી દેશે. ઓકે, સેકન્ડ છે ઇફ ઇનપુટ કન્ડિશન રિક્વાયર સ્પેસિફિક વેલ્યુ 1 વેલિડ એન્ડ 2 ઇનવેલિડ ઇક્વિવેલન્ટ ક્લાસીસ આર ડિફાઇન. કે કેવી રીતે ક્લાસીસ તમારે ડિફાઇન કરવાના. જો 1 વેલિડ અને 2 ઇનપુટ કન્ડિશન સ્પેસિફાય રેન્જ 1 વેલિડ એન્ડ 2 ઇક્વિવેલન્સ ક્લાસીસ આર ડિફાઇન્ડ. ઓકે, જો 1 વેલિડ હશે તો 2 ક્લાસીસ, અને અહીંયા શું કહે છે સ્પેસિફિક વેલ્યુ 1 વેલિડ એન્ડ 2 ઇનવેલિડ ઇક્વિવેલન્સ ક્લાસીસ. અહીંયા કેટલા હશે, 2 ઇનવેલિડ ક્લાસીસ હશે. ઇનવેલિડ મતલબ કે જે ખબર જ છે કે આ કન્ડિશન સક્સેસ નથી જવાની એ અહીંયા વધારે પડતી હશે, અને આમાં તો કે જે સક્સેસ જાય છે એ કન્ડિશન્સ વધારે હશે. ઇફ કન્ડિશન સ્પેસિફાઈ મેમ્બર ઓફ સેટ 1 વેલિડ એન્ડ 1 ઇનવેલિડ ઇક્વિવેલન્સ ક્લાસીસ આર ડિફાઇન. અહીંયા એક વેલિડ હશે ને એક ઇનવેલિડ ક્લાસ હશે. શેના માટે, તો કે
મેમ્બર ઓફ એ સેટ, આખો તમને સેટના મેમ્બર્સ જ બનાવી દીધેલા છે. ઇફ ઇનપુટ કન્ડિશન ઇઝ બુલિયન, વન વેલિડ એન્ડ વન ઇનવેલિડ ક્લાસીસ આર ડિફાઇન. એક વેલિડ અને એક ઇનવેલિડ. ક્યારે? જ્યારે બુલિયન હશે ત્યારે. મતલબ કે બુલિયનમાં તમારે બે જ વેલ્યુ ચેક કરવાની છે, એક તો 0 અને એક 1. મતલબ કે એક તો વેલિડ જ હશે અને બીજી ઇનવેલિડ જ હશે. ઓકે, સેમ એવી રીતે કેવા ટાઈપની તમે કન્ડિશન ઇનપુટ તરીકે આપો છો એના ઉપરથી એના નંબર ઓફ ક્લાસીસ ડિફાઇન કરવાના. કે સપોઝ તમે કોઈ રેન્જ આપો છો તો એક જ રેન્જ તમારે ફાઇનલ થવી જોઈએ. રેન્જમાં તો કોઈ પણ રેન્જ આવી શકે, એટલા માટે વેલિડ ક્લાસ ઓછા રાખવાના અને ઇનવેલિડ વધારે રાખવાના. ઓકે, ત્યાર પછી આ ચાર ટાઈપની એની જે ઇનપુટ જે કન્ડિશન હતી એ હતી કે કેવા ટાઈપના તમે ઇનપુટ આપી શકો. એ જ રીતે સેકન્ડ ટેકનિક છે બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસ. બાઉન્ડ્રી મીન્સ ખબર છે કે સ્ટાર્ટ અને સ્ટોપ ઉપર જે એક લાઇન આવતી હોય, બોર્ડર ઇનશોર્ટ આપણે કહી શકીએ, એ વેલ્યુ કેવીક આવી જોઈએ. સપોઝ રેન્જ આપું છું તો રેન્જની 0 થી 9માં હોવી જોઈએ રેન્જ. તો 0 અને 9 શું થાય? એની બાઉન્ડ્રી. તો એ બાઉન્ડ્રી વેલ્યુ થાય છે કે નહીં? મેં એમ કીધું કે 0 થી 9 વચ્ચેની 0 થી 9ની બધી વેલ્યુ ચાલશે. તો 0 અને 9ને ઇન્ક્લુડ કરવાની કે નહીં? ઓકે, આ એક ક્વેશ્ચન થઈ રહી કે 0 અને 9 બે ઇન્વોલ્વ કરવાના કે નહીં. તો આ કરવાના કે નહીં જે ડિસિઝન લેવાનું છે ક્યાં આવશે? બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસમાં. સોફ્ટવેર ટેસ્ટ ડિઝાઇન ટેકનિક that involve determination of boundary for input value and selecting value that are at the boundary and just inside outside of the boundary as test data. ઓકે, જસ્ટ એની બાઉન્ડ્રી ચેક કરશે કે 0 થી 9માં મેં તમને એક્ઝામ્પલ દીધું તો એ 0 અને 9 બે બાઉન્ડ્રીની વેલ્યુ છે એ ચાલશે કે નહીં. ઓકે, અને ત્યાર પછી કેવી બાઉન્ડ્રી વેલ્યુ? તો કે જેની ઇનસાઇડ અને આઉટસાઇડ બધી વેલ્યુ ટેસ્ટ ડેટા તરીકે આપણે લીધેલી હોય. 1ને પણ એન્ટર કરીને જોઈ લીધું હોય, 2ને પણ એન્ટર કરીને જોઈ લીધું હોય. આ બધું પહેલાં જોઈ લેવાનું. 0 અને 9 છે લાસ્ટમાં જોવાનું, મીન્સ કે બાઉન્ડ્રી એક્સેપ્ટ કરે છે કે નહીં. ગ્રેટર નંબર ઓફ એરર્સ અકર એટ ધ બાઉન્ડ્રી ઓફ ઇનપુટ ડોમેન રાધર દેન ઇટ ધ સેન્ટર. ઓકે, અહીંયા શું કહે છે કે વધારે ને વધારે એરર ક્યાં જનરેટ થતી હશે? એની બાઉન્ડ્રી ઉપર. ઓકે, સપોઝ અહીંયા સ્ટ્રિંગ આપી છે તો સ્ટ્રિંગને રિવર્સ કરવાની છે. હવે સ્ટ્રિંગને રિવર્સ કરવાની તમે પહેલેથી ચાલુ કરો છો કે છેલ્લેથી? ઓકે, આ વેલ્યુ અહીંયા વધારે ઇમ્પોર્ટન્ટ બની જાય આ વસ્તુ. મતલબ કે એની વધારે પડતી એરર ક્યાં એની જનરેટ થઈ શકે? બાઉન્ડ્રી ઉપર. ધીસ ઇઝ ધ રીઝન વાય બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસ હેઝ બીન ડેવલપ્ડ એઝ અ ટેકનિક. આ જ એની રિક્વાયરમેન્ટ છે કે બાઉન્ડ્રી છે એ પણ ચેક થવી જોઈએ સ્ટ્રોંગલી. Guidelines for BVA boundary value analysis are similar in many respects to those provided for equivalence partitioning. આ ઇક્વિવેલન્સ પાર્ટીશનિંગ જે આપણે ઉપર જોયું એના રિલેટેડ થોડું ઘણું છે. ઓકે, if an input condition specify range bounded by values a and b, test cases should be designed with values a and b, value just above and just below a and b. ઓકે, આ કીધું છે કે જો રેન્જ હશે કે a અને b તમને રેન્જ આપી દીધી, a થી b વચ્ચેની રેન્જ, તો અહીંયા શું કહે છે કે એ અને બી વચ્ચેની પણ બધી વેલ્યુ થવી જોઈએ અને એ અને બી પોતે પણ ચેક થવી જોઈએ ટેસ્ટિંગ માટે. નંબર ઓફ વેલ્યુઝ ટેસ્ટ કેસીસ શુડ બી ડેવલપ ધેટ એક્સરસાઇઝ ધ મિનિમમ એન્ડ મેક્સિમમ નંબર્સ. ઓકે, જો તમને નંબર આપેલા છે, નંબરિંગ વેલ્યુઝ કંઈક આપેલી છે કે 10 અને 20, તો એ બંને પણ વેલ્યુ પણ ચેક થવી જોઈએ. વેલ્યુ જસ્ટ એબોવ એન્ડ જસ્ટ બિલો, મિનિમમ એન્ડ મેક્સિમમ આર ઓલ્સો ટેસ્ટેડ. મિનિમમ અને મેક્સિમમ બંને વેલ્યુ પણ ચેક થવી જોઈએ. ઓકે, ત્યાર પછી ગાઈડલાઇન્સ 1 and 2 to output conditions. For example, assume that a temperature versus pressure table is required as output from an engineering analysis program. Test cases should be designed to create output report that produces the minimum and maximum allowable number of table entries. આ તમને કીધું છે કે તમારે ચાર્ટ બનાવવાનો હોય ટેમ્પરેચર અને પ્રેશરનો, તો આ બંનેની વચ્ચે કેવો તમારે ટેસ્ટ કેસ લ્યો તો એ બંને તમે બેની બાઉન્ડ્રી પણ ચેક કરી શકો કે મેક્સિમમ ટેમ્પરેચર કેટલું જોઈએ અને મેક્સિમમ પ્રેશર કેટલું હોવું જોઈએ. ઓકે, આ બંનેની વેલ્યુ મિનિમમ અને મેક્સિમમ પણ અલાવેબલ હોવી જોઈએ ટેબલ એન્ટ્રીમાં. એવું નહીં કે આપણે એક જ યરનો રેકોર્ડ લીધો, 2 વર્ષનો રેકોર્ડ છે તો એ પણ જો આપણે લેવું હોય તો એની એક કેપેસિટી હોવી જોઈએ કે તમે 2 વર્ષનો લઈ શકો છો, મિનિમમ તમે 3 વર્ષનો લઈ શકો છો. ઓકે, એટલે એવી પણ એક રેન્જ ડિફાઇન હોવી જોઈએ. If internal program data structure have prescribed boundary, be certain to design a test case to exercise data structure as its boundary. Most software engineers intuitively perform BVA to some degree by applying these guidelines. હવે અહીંયા શું કહે છે કે કંઈક ને કંઈક એની ગાઈડલાઇન્સ જનરેટ થતી હોય કે કેવા કેવા રૂલ્સને ફોલો કરવાના. તો અહીંયા એ જ વસ્તુ કહે છે કે બાઉન્ડ્રી માટેના જે રૂલ્સ છે એ પણ ફોલો થવા જોઈએ બને ત્યાં સુધી.
નેક્સ્ટ ટેકનિક છે ડિસિઝન ટેબલ ટેસ્ટિંગ. ડિસિઝન ટેબલ મીન્સ કે રો અને કોલમ હશે, કન્ડિશન્સ, એક્શન્સ, કન્ડિશન્સ એન્ડ એક્શન એન્ટ્રીઝ. ઓકે, કેવા ટાઈપની તમે વેલ્યુ એન્ટર કરો છો ને એમાં કેવી એક્શન આવે છે, કેવા ટાઈપની તમે કન્ડિશન એન્ટર કરો છો ને એના સામે કેવી કન્ડિશન આવે છે. ઓકે, તો આજે આખી રીતે રો કોલમ વાઇઝ ડિવાઈડ થયેલું હશે એને કહીશું ડિસિઝન ટેબલ, જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા હતા. ડિસિઝન ટેબલ ઓકે 4 પાર્ટમાં ડિવાઈડ થયેલું હતું. હવે દરેકને અલગ અલગ ટેસ્ટ કરો એ થઈ ગયું ડિસિઝન ટેબલ ટેસ્ટિંગ. ડિસિઝન ટેબલ લાઈક ફ્લો ચાર્ટ, ઇફ ધેન એલ્સ કન્ડિશન. આપણે ઘણી બધી લેંગ્વેજીસમાં સ્ટડી કરી ગયા, ઇફ એલ્સ કન્ડિશન અને સ્વિચ કેસ પણ કરી ગયા. એસોસિએટ કન્ડિશન્સ વિથ એક્શન ટુ પરફોર્મ, બટ ઇન મેની કેસીસ they do so in more perfect way. ઓકે, જ્યારે આવી કઈ કન્ડિશન્સ આવે ઇફ એલ્સની, સ્વિચ કેસની, ત્યારે બને ત્યાં સુધી એક ડિસિઝન ટેબલ બનાવો કે ઇફની કન્ડિશન જો રન થઈ ગઈ તો પછી એલ્સની થાય છે કે નહીં. ઓકે, ઇફની થઈ તો નેસ્ટેડ ઇફની થાય છે કે નહીં. તો અહીંયા તમે કન્ડિશન લખતા જાઓ કે 0 મીન્સ કે જે એની ફર્સ્ટ વેલ્યુ ઇફ કન્ડિશન છે ચેક થઈ ગઈ. હવે એ જો સાચી પડી મતલબ કે આ 1 થયું તો સેકન્ડ કે નેસ્ટેડ કન્ડિશન ચેક થાય છે કે નહીં, તો સેકન્ડમાં 1 લખો. ત્યાર પછી એની પણ અંદરની કન્ડિશન થાય છે કે નહીં, અહીંયા પણ 1 લખો. ઇન શોર્ટ, જે તમે આ ટ્રુથ ટેબલ જેવું કંઈક બનાવશો ત્યારે ખબર પડશે કે આ વસ્તુ છે એ ફાઇનલી એનાલિસિસ કરીને ખબર પડશે કે આ ટેસ્ટિંગ સાચું છે કે નહીં, કસ્ટમરની રિક્વાયરમેન્ટ સાથે મેચ થાય છે કે નહીં. 4 quadrants in decision table is shown below. Conditions, actions, condition alternative, action entry. ઓકે, કન્ડિશન જો એક નથી તો બીજી લઈ લ્યો, અલ્ટરનેટ હોઈ શકે. આ તો ડિસિઝન ટેબલ ટેસ્ટિંગ. અને ત્યાર પછી આવે છે બેનિફિટ્સ ઓફ ડિસિઝન ટેબલ ટેસ્ટિંગ. ક્યાં બેનિફિટ્સ છે? યુઝ ઓફ અ ડોમેઇન સ્પેસિફિક લેંગ્વેજ એલાઉ ડેવલપર્સ એન્ડ policy expert to work from the same information decision table themselves. ઓકે, કે ડોમેઇન સ્પેસિફિક લેંગ્વેજ જ યુઝ કરવાની, કે મજા આવે એવા ટ્રુથ ટેબલ નહીં બનાવી નાખવાના, કંઈક રૂલ્સ ફોલો કરવાના. ટૂલ્સ ટુ કન્વર્ટ નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ ફ્રોમ અ ટ્રેડિશનલ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ, કે તમે નેસ્ટેડ ઇફ કન્ડિશન્સ લીધેલા છે તો 1 by 1 સ્ટેપ વાઇઝ જ એને ઇફ એલ્સમાં ચેક કરો. Decision tables are easier to understand and have been used extensively and successfully to પ્રોડ્યુસ સ્પેસિફિકેશન ફોર કોમ્પ્લેક્સ સિસ્ટમ. તમે કાંઈ કોમ્પ્લેક્સ સિસ્ટમ પણ છે તે ડિસિઝન ટેબલ છે યુઝ વેરી ઇઝી રહેશે તમારે જનરેટ કરવું અને એને સમજવું અને બીજાને ઇવન સમજાવવું પણ તમારા માટે ઇઝી રહેશે ડિસિઝન ટેબલ્સ. ઓકે, અને લાસ્ટ ટેકનિક છે સ્ટ્રેટ ટ્રાન્ઝિશન. ઇન ઓટોમેટેડ થિયરી and sequential logic, a state transition table is a table showing what state a finite state machine will move to based on the current state and other inputs. બે સ્ટેટ છે, સપોઝ કે 0 સ્ટેટ છે અને એક 1 સ્ટેટ છે. એ 0માંથી 1 ક્યારે થાય છે આનું ચેકિંગ કરો એટલે એને કહેવાય સ્ટેટ ટ્રાન્ઝિશન ટેકનિક. ઓકે, પછી સ્ટેટ કોઈ પણ હોઈ શકે, 0 અને 1 પણ હોઈ શકે અને ઇન અને આઉટ પણ હોઈ શકે, ઓન અને ઓફ પણ સ્ટેટ હોઈ શકે. State table is a truth table in which some of the inputs are the current state and the output include the next state along with other outputs. એક કરતાં બીજા જેટલા આઉટપુટ્સ તમે જેટલા સ્ટેટ લીધેલા છે એ બધા સ્ટેટના અલગ અલગ આઉટપુટ આવતા હોય. ઓકે, એટલે બધા આઉટપુટને પણ અગેન એને ચેક કરવા પડે. સ્ટેટ ટેબલ ઇઝ વન ઓફ મેની વેઝ ટુ સ્પેસિફાઈ સ્ટેટ મશીન ઓર સ્ટેટ ડાયાગ્રામ એન્ડ અ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. એનું ઇક્વેશન પણ તમે જનરેટ કરી શકો. સેમ ટેબલ હશે ડિસિઝન ટેબલ જેવું, પણ આ ફેર શું હશે કે ડિસિઝન ટેબલમાં તમારે બધી કન્ડિશન લઈ લેવાની, બધી કન્ડિશન અને એક્શન. જ્યારે સ્ટેટમાં શું લેવાનું કે બધા એના સ્ટેટ લઈ લેવાના. જ્યાં સુધી પોસિબલ હશે ત્યાં સુધી 2 જ સ્ટેટ હશે, 0, 1, બુલિયન. ઓકે, આ જ રીતના સ્ટેટ હશે. જો એથી વધારે હોય તો તમારે બધા સ્ટેટ એને ઇન્વોલ્વ કરી લેવાના, બધાનું ચેકિંગ કરવાનું અને જે કાંઈ એરર આવતી હોય એ ફાઇન્ડ આઉટ કરીને નોટ ડાઉન કરવાની. ઓકે, અને કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન પણ તમે એનું બનાવી શકો છો, મેથેમેટિકલ જેમ આપણે ઇક્વેશન બનાવી સેમ એ જ રીતે કે જો 0 અને 0 હશે તો 1 પોસિબલ થશે. ઓકે, આ રીતના અલગ અલગ સ્ટેટ ઉપરથી ઇક્વેશન પણ તમે બનાવી શકો. તો આ બધી ટેકનિક આપણે જોઈ, બ્લેક બોક્સ ટેસ્ટિંગની ટેકનિક્સ જોઈ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વ્હાઇટ બોક્સ ટેકનિક વિશે ડિટેલમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.